દેવજીભાઈ વાઘેલા નખત્રાણા નગરપાલિકા બની અને પ્રથમ વખત નગરપાલિકાની ચૂંટણીમાં હું વોર્ડ નંબર 5માં વિજેતા થઈ અને ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળના પ્રદેશના તાલુકાના આપણા માનનીય ધારાસભ્યશ્રી અને સંસદ સભ્યશ્રી અને તાલુકાના આખી ટીમ અને મને જે અત્યારે પ્રમુખ તરીકે બિનહરીફ મારી વરણી કરવામાં આવી છે હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને નખત્રાણાનો સર્વાંગી વિકાસ માટે જે સૌ પ્રથમ ગટર પાણી અને રોડ રસ્તાનો અમે સૌ 28 જે પણ અમે બધા કાઉન્સિલર છીએ એ નખત્રાણાના વિકાસ માટે અમે પ્રયત્નશીલ રહીશું। આજે નખત્રાણા તાલુકા ને નગરપાલિકા મળી તેના પછી ચૂંટણી અત્યારે હતી। ચૂંટણી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા 28 માંથી 24 બહુમતીથી જીત્યા અને આજે એની નિમણૂક હતી તો આજે એમને પ્રમુખ તરીકે વસંતભાઈ વાઘેલા, ઉપપ્રમુખ દમયંતીબેન તેમજ એની બોડી આખીની હવે નવેસર બધી રચના થઈ। આપણે ચેરમેન તરીકે આપણા ચંદનસિંહ તેમજ અનેક કાર્યકર્તા જે બધા નીતિ નિયમ પ્રમાણે આજ નિમણૂક થઈ ગઈ છે અને બધા ભેગા મળી અને પ્રજાને સંતોષ થાય એવા સારા કામ થાય એવું અમે ઈચ્છીએ છીએ। એમને ભલામણ કરીએ છીએ બધા ભેગા મળી અને ભારતીય જનતા પાર્ટીનું કેમ સારું લાગે એવા બધા કામ કરે એવી શુભેચ્છા। નગરપાલિકાની પ્રથમ નિમણૂક અને નખત્રાણા સમગ્ર તાલુકામાં ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થયો અને આજે વસંતભાઈ વાઘેલા અને ઉપપ્રમુખની નિમણૂક કરવામાં આવી। ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા અને જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ માન્ય દેવજીભાઈ વરચંદના આદેશ અનુસાર સમગ્ર તાલુકા નગરપાલિકાની ટીમની વરણી કરવામાં આવી છે અને સૌ કાર્યકર્તા અને પાર્ટીના સૌ મોવડી મંડળનો ઉત્સાહ જોઈ અને નગરપાલિકાની નવી નિમણૂક થઈ છે ત્યારે નખત્રાણામાં વધુ ને વધુ વિકાસના કામો થાય અને સૌ સંગઠિત થઈ અને કાર્યકર્તાઓ પ્રજાના કાર્યો કરશે। ઇન્ચાર્જ તરીકે મારી જવાબદારી સોંપવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટી દ્વારા નગરપાલિકાની। અમે 28માંથી 24 ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે અને આજે જે પ્રણયતા હતી ચૂંટણીની નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકેની એમાં વસંતભાઈ વાઘેલાને ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરી છે, ઉપપ્રમુખ તરીકે દમયંતીબેન સેંગાણીની નિમણૂક કરી છે। હવે અમારા ઉપર ભારતીય જનતા પાર્ટી ઉપર નખત્રાણાના શહેરના લોકોએ વિશ્વાસ મૂક્યો છે તો હવે અમારી જવાબદારી વિશેષ થશે કે 28માંથી 24 કાઉન્સિલરો અમારા ચૂંટાણા છે એટલે વધારે અમારી પહેલી જ એક જ હશે ઈચ્છા ને નર્મદાનું પાણી તાત્કાલિક 2 મહિનામાં નર્મદાનું પાણી નખત્રાણાને મળવું જોઈએ। એના પછી એક વિકાસની ગતિ જોઈ 3 વર્ષથી નગરપાલિકાનો દરજ્જો મળ્યો છે પણ જોઈએ એવું શહેરનો વિકાસ થયો નથી તો હવે અમે બધા કાઉન્સિલરો સાથે રહી ને નખત્રાણા શહેરનો વિકાસ કરી ને 5 વર્ષમાં એવું શહેર લાગુ ખપે આપણું કે ગામ પંચાયતમાંથી શહેર થયું એવી રીતે શહેરની અમે બધા કોશિશ કરશું। એક ટાઉન હોલની ખાસ જરૂર છે, એવી રીતે રમતગમતનું એક મેદાન જરૂર છે અને બીજો એક આપણો જે બાયપાસ મંજૂર થયેલો છે એને 12 મહિના થઈ ગયા તો અમારી ઈચ્છા એવી છે કે બાયપાસનું તાત્કાલિક કામ ચાલુ થાય અને પ્રગતિમાં રહે તો તાત્કાલિક બાયપાસ પણ થાય એવી રીતે અમારી સૌની ઈચ્છા છે। સાથે મળી અને ગામનો સર્વાંગી વિકાસ બધા વિસ્તારનો વિકાસ થાય એવા પ્રયત્ન અમે કરશું। અમે આજ છે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી દેવજીભાઈ, આપણા સાંસદ શ્રી વિનોદભાઈ, ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ, નખત્રાણા તાલુકા ભાજપના પ્રમુખ ધર્મેશભાઈ, પ્રભારી શ્રી પરેશભાઈ, સર્વે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માની અસ્તુ। જય ભારત। આજરોજ નખત્રાણા નગરપાલિકાની નવનિયુક્ત હોદ્દેદારો માટે મીટિંગ મળી તેમાં પ્રમુખ તરીકે વસંતભાઈ, ઉપપ્રમુખ તરીકે દમયંતીબેન, ચેરમેન તરીકે મારી, શાસક પક્ષના નેતા તરીકે જાગૃતિબેન અને નગર તરીકે સવિતાબેનની વરણી કરવામાં આવી। જિલ્લા ભાજપ નખત્રાણા તાલુકા ભાજપની ટીમ, અમારા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ, સાંસદ વિનોદભાઈ, જિલ્લાના અધ્યક્ષ દેવજીભાઈ અને સમગ્ર ટીમનો સમગ્ર ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓનો અને મતદારોનો આભાર માનીએ છીએ। ભાજપને 24 સીટો જેટલી જંગી બહુમતી નખત્રાણાની પ્રજાએ ત્યારે આપી છે ત્યારે પાર્ટીએ મૂકેલો વિશ્વાસ અને પ્રજાએ મૂકેલો વિશ્વાસ અમે સંપૂર્ણ એમાં ખરા ઉતરશું અને નખત્રાણાની એ તમામ સમસ્યાઓ જે ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના બળ વડે પૂરી કરશું એવી ખાતરી આપી। आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासी शिक्षा के अवसर उपलब्ध है। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है।
हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो, इसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन के लिए संपर्क करें 8258040404।